છે, પોતાના આનંદમાં જ એ મગ્ન છે. એ તો બધાથી દૂર જવાનો પ્રયત્ન કરે. જે પ્રદર્શન કરવા માટે બેઠા છે, પોતાના ફોટા ઉતરાવી રહ્યા છે, વિડીયો ઉતરાવી રહ્યા છે, તો એ કંઈક એના પક્ષે ફોલ્ટ તો છે કે ભાઈ તમારી સાધના છે દિગંબર રહીને સાધના કરવાની છે, તો બધા અલગ રહીને અલિપ્ત કરવાની, એનું પ્રદર્શન કરવાની આવશ્યકતા નથી. પણ જ્યાં સુધી પ્રદર્શન ન થાય ત્યાં સુધી આપણને આનંદ ના આવે. એટલે આ કંઈક આપણા અંદરના આવા સ્વભાવ છે, આપણે અંદર પડી ગયા છે, પ્રાકૃતિક એવા આપણી કે આપણે સિદ્ધાંતવાળા દર્શન ન કરાવે તો એને પણ મનમાં તો એવો ભાવ હોય કે કાંઈક ને કાંઈક આપણી સેવાની વાત તો થવી જોઈએ. તો એ કાનમાં કોઈને કહી દે કે ભાઈ અમે 5 તોલાના આભરણ કરાવ્યા છે, ઠાકોરજીને આટલા આભરણ છે, એમ કરીને એ વાત તો વહેતી મૂકી જ દે. એટલે પછી ક્યાંક ગ્રુપમાં તો પ્રકટ થઈ જાય ને, એમ ધીરે ધીરે તો કોઈને ખબર તો પડે. કમસે કમ એક વ્યક્તિનો તો અભાવ થાય કે આટલી સેવા કરે છે. એટલે મહાપ્રભુજી આમાં આજ્ઞા કરે છે કે જો ગુપ્ત છે ત્યાં સુધી દરેક વસ્તુ રસરૂપતા છે. એને પ્રકટ કરવાથી પૈસા કોઈ પ્રકટ નથી કરતું, કોઈ સાચું બોલતું જ નથી. ટોટલ તમારી પાસે કેટલા પૈસા એ લગભગ કોઈ સાચું ન બોલે, લગભગ ન બોલે. મને પૂછો તો હું ન બોલું સાચું, કારણ કે એ આપણી સાધના એવી છે. કાં વધારે બોલે, બહુ હોય એના કરતાં વધારે બોલે. ફાકોડી વ્યક્તિ હોય ખૂબ વધારે કે, અને કંજૂસ વ્યક્તિ હોય 5 કરોડ તેમ કે ના હવે ખાતા પીતા છે, 5 કરોડ રૂપિયા એમને કેસ પડ્યા છે, ખાતા પીતા ચાલે છે. તો એ સાચું તો પ્રકટ ન જ કરે કે એક્ઝેક્ટ સાચી આવક. ફાકોડી તેમ 5 લાખ હોય ને 5 કરોડ કહેતો હોય, આપણે અહીંયા એટલા પ્લોટ છે ને એટલા આમ છે ને આટલું આમ છે ને, એ પણ સાચું તો એ નથી બોલતો, એ વધારે બોલે છે. એટલે પૈસા એવી બાબત છે કે આપણે એટલું ગુપ્ત રાખીએ છીએ ને કે કોઈ પ્રકટ નથી કરતા, કારણ કે એમાં આપણે પૂર્ણ એવો ભાવ છે, રસરૂપતા છે એની અંદર કે ગુપ્તો હિ રસઃ રસત્વમાં આપદ્યતે અગુપ્તસ્તુ રસાભાસ સ્યાત. એમ મહાપ્રભુ કહે છે જે ગુપ્ત છે એમાં રસરૂપતા છે, એને પ્રકટ કરવાથી રસાભાસ થઈ જાય છે. સાધના પણ એવી છે કે જ્યાં સુધી યોગી હિમાલયમાં રહીને એકાંતમાં યોગ સાધના કરે ને બહુ સાધના ફલીભૂત થાય. પણ યોગી 20 વર્ષ સાધના કરીને પાછા મુંબઈમાં આવીને શિબિર કરે, યોગ શિબિર કરે, પોતાનું પ્રદર્શન કરે યોગનું કે હું આટલી રીતે આમ રહી શકું, આમ કરી શકું, તેમ કરી શકું, પૂરું થઈ ગયું. પછી યોગી ના રહે, યોગ ભ્રષ્ટ થઈ ગયો. પછી યોગી નહીં રહે, પછી તો રાજકારણી બની જશે, ઉદ્યોગપતિ બની જશે, પોતાને ભૂલી ગયો કે યોગી હતા કોણ હતા. અત્યારે ઓળખાતાય નથી, યોગી છે કોણ છે ઓળખાતાય નથી. હવે સાધના કરી હશે 20-25 સાધના એકાંતમાં ત્યાં સુધીની સાધના છે. પછી જ્યારે બહાર આવ્યા મહાનગરમાં આવી, મોટા મોટા નગરો, મોટી મોટી શિબિરો કરી અને શરૂઆત કરે, એટલે પછી યોગ ક્યારે યોગ ભૂલાઈ જાય ખબર ન પડે. એટલે યોગીમાંથી ઉદ્યોગપતિ થઈ જાય ને રાજકારણી પણ થઈ જાય ને ધરણા ઉપર બેસી જાય ને દેશભક્તિ થઈ જાય, યોગી પણ ભૂલાઈ જાય કે આપણે યોગ તો એકાંતમાં જ થાય છે. એકાંત સાધના જે છે તો સાધના કરીને કર્યું શું પછી પ્રદર્શન. સાધનાનું પ્રદર્શન ન કરે ત્યાં સુધી મજા ન આવે. યોગ ચિત્તવૃત્તિ નિરોધઃ. તો યોગ જે છે એ યોગીઓની યોગ સાધના પણ જ્યારે પ્રકટ થઈ જાય તો યોગ ભ્રષ્ટતા એમાં પ્રકટ થઈ જાય. દરેક સાધનાની વાત એવી છે કે જ્યાં સુધી અપ્રકટ છે તો એનું રસરૂપપણું છે, પ્રકટ કરવાથી એ રસાભાસ ઉત્પન્ન થઈ જાય. એટલે સેવા આપણે ત્યાં ગુપ્ત રાખવાની છે. પણ પુષ્ટિ માર્ગની મોટી વિડંબના એ છે કે પુષ્ટિ માર્ગમાં સેવા જ પ્રદર્શિત થઈ, આનો પ્રદર્શિત થયું, પ્રમેય પ્રકટ ન પ્રદર્શિત થયું, તત્વાદીપ નિબંધ જ પ્રકટ થયું, અણુભાષ્ય પ્રકટ ન થયું, સેવા પ્રકટ થઈ ગઈ. સેવા બધા યુટ્યુબમાં આવવા માંડ્યું, જારીજી કેમ ભરવી યુટ્યુબમાં છે, સૈયાની સેવા કેમ કરવી. હા, એવી પોતાની સેવાની ક્લિપ મૂકેલી ગણાય તો વૈષ્ણવે. એટલે પોતે સેવાની ક્લિપ મૂકેલી છે, પોતાની સેવી ઠાકોરજીની ક્લિપ બનાવીને મૂકી છે કે આમ મેણુજી નહીં ધરવાની, આમ ધરવાની, આ રીતે રાખવાનું, આમ વસ્ત્ર ધરાવવું, આમ આત્મસુખ ધરાવવું. તો સેવાની ક્લિપ પણ પોતાના ઠાકોરજીની સેવા કરવાની ક્લિપો પણ એ છે. જારીજી ભરવાની રીત, જારીજીના નેવરાની રીત, સૈયાની સેવાની રીત, બધું હવે કેટલું ઓથેન્ટિક હોય ખબર નથી પડતી. એમાં દરેક પોતાની રીતે ચલાવે. પછી દરેકના મનોરથોની હવે તો ક્લિપ આવી ગઈ છે. વૈષ્ણવના ઘરના મનોરથો ઠાકોરજીના એની ઘણી બધી ક્લિપ છે. યુટ્યુબમાં બધું જોઈએ તો મનોરથ, પુષ્ટિ માર્ગીય મનોરથમાં જુઓ તો વૈષ્ણવના પોતાના ઠાકોરજીના મનોરથ એની આખા વિશ્વમાં પ્રસિદ્ધિ યુટ્યુબમાં. તો હવે સાધના નથી, હવે કંઈક બીજું કંઈક છે. જેમાં યોગ ભ્રષ્ટ થઈ ગયા અને એમાં સાધનાથી ભ્રષ્ટ થઈ ગયા. હવે સેવા નથી, કંઈક બીજું જ થઈ ગયું. હવે સેવા ના કહેવાય, બધી ક્રિયા એમને એમ રહી, દેહ આખો એમને એમ, આત્મા ગાયબ.
આત્મા નથી, દેહ તો એમને ઊભો છે. હજારો વર્ષ દેહને રાખી શકાય. હું દવાઓ ભરીને રાખે છે ને મમ્મી, એ મમ્મી કહેવાય એને. કોઈ દવાઓ મસાલા ભરીને એને રાખવામાં આવે, એ અંદર દેહને સાચવી શકાય, વર્ષો સુધી સાચવી શકાય. એવા પ્રકારના કેમિકલથી ને દવાઓથી ને એ સાચવી શકાય. પેલા રાજાઓના પણ સાચવતા, એને મમ્મી કહેતા. અત્યારે માતાને મમ્મી કહે. મમ્મી એટલે હકીકતમાં એ મળતું હોય એને જાળવી રાખવું એ મમ્મી છે. તો આપણે બા ભૂલી ગયા, માતા ભૂલી ગયા, અમ્મા ભૂલી ગયા. શબ્દ આપણે ત્યાં આવો આવી ગયો. અંબ આપણો શબ્દ તો અંબ. માતા અંબા, અંબ એટલે માતા. અમ્મા, મા, માતા, બા, ગુજરાતીમાં બા, બધા શબ્દો નીકળી ગયા. એટલે હકીકતમાં આપણે મમ્મી થઈ ગયું, માતાનો ભાવ ગયો, એમાં માતાનો જે પ્રાણરૂપ ભાવ હતો એ નીકળી ગયો, માતાની મમતા વહી ગઈ. એટલે મમ્મી થઈ ગયા એટલે તો પ્રાણ નીકળી ગયા ને, મમ્મી થઈ ગયા. મમ્મીમાં જે માનું જે મમત્વ હતું એ ગાયબ થઈ ગયું. એવી રીતે આપણી સાધનાની અંદર પણ દેહ એમને એમ રહી જાય. ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામો ન વિદ્યતે, એ મહાપ્રભુજી કહે છે કે ભગવાનમાં કામ જેવું લાગે છે રાસાદી લીલામાં, ક્રિયા એ બધી એક છે. ક્રિયા બધી જે છે સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે હે. ક્રિયા બધી કામની છે પણ એમાં કામ નથી. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે, એમ મહાપ્રભુજી સમજાવે રાસલીલામાં. કે ચેષ્ટા એવી લાગે છે પણ કામ છે નહીં ત્યાં. કારણ કામનું દહન કરનારા છે ભગવાન, તો કામના પણ એ મન્મથ છે. તો એ આખું રાસલીલાને પણ ખોટી ચગાવવામાં આવે છે કે ભાઈ આ કામુક કૃષ્ણ કેવા કામુક હતા ને કેવી કામુક લીલાઓ હતી ને, પણ કામ જ નથી ત્યાં. ત્યાં કામ છે જ નહીં. એવી જે લીલા છે એ રાસલીલા છે. તો આપણે જ્યારે ભાગવત ભણશું ત્યારે આ બધું આપણને ભાગવતના વિષય છે. પહેલો બીજો ત્રીજો દસમ સ્કંદ આવે, દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાય આવે ત્યારે આપણે વિચાર કરશું. એટલે પરમ કામો ન વિદ્યતે, ક્રિયા પરમ એ ક્રિયા એ બધી જ જે છે ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. મેં સુરતમાં નિષ્કામ લીલા પ્રવચન કરેલું છે. એ ખાલી આટલા ટોપિક ઉપર કે રાસલીલામાં કોઈ કામ લીલા છે કે નહીં. એ આખો ગ્રંથ છે નિષ્કામ લીલા, એ યુટ્યુબમાં પણ કદાચ હશે. તો કારણ કે આપણે જ્યારે રાસ પંચાધ્યાય આવે ને ત્યારે એને સમજીએ, પણ એની પહેલાં ખાલી એટલું સમજી લઈએ કે કૃષ્ણ લીલા કામુક લીલા છે, કામ લીલા છે, એમાં કામ રહેલો છે કે નહીં. તો કૃષ્ણ ભગવાન નથી હો. સામાન્ય જો કામી હોય તો કૃષ્ણ ભગવાન નથી, એ તો મનુષ્ય છે. મનુષ્યથી નીચે પશુ છે, પશુમાંય કામ છે. તો ભગવાનને પછી પરબ્રહ્મ પરમાત્મા કેમ કહેવાય? સુખદેવ જેવા આત્મા રામ મુનિ એનું વર્ણન શું કામ કરે? મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય આ બધા સંન્યાસી હતા. એ સંન્યાસી આવા કામુક કૃષ્ણને ભગવાન કેમ કહે? એટલે નિષ્કામ લીલા આપણો એક ગ્રંથ છે શેરરાય મહાપ્રભુનો. એ ગ્રંથ ઉપર પ્રવચન મેં મને સુરતમાં બહુ જરૂરિયાત લાગી એટલે મેં ત્યાં પ્રવચન કર્યું કે કામાખ્ય દોષ વિવરણમ અને નિષ્કામ લીલા. તો ભગવાનની લીલામાં કામ છે નહીં, નિષ્કામ છે. એ તો નિષ્કામ લીલા છે ને, એ લીલાનું સ્મરણ કરે એની અંદર કામ નાશ થઈ જાય છે. કામમ હૃદરોગમ ચ આસુ અપહિનોતી અચિરેણ ધીરા. સુખદેવજી કહે છે આ લીલા કોઈ સાંભળશે વ્યવસ્થિત, ભજવવા માંડશે ને તો પછી કામ પ્રકટ થઈ જશે, વધારે વધી જશે. એ લીલા કરવા માંડશો ને તો કામ વધી જશે. તો આ કથાકારો શું કરે કે રાસ પંચાધ્યાયની કથા ન કરે, ચાલો બધા રાસ લેવો, નાના બધાના કરવાના રાસ લેવા. અરે ભગવાનનું કંઈ આવું આ પ્રકારનું નાચવું નથી, કંઈક અલગ પ્રકાર છે. એટલે કામમ હૃદરોગમ, આ હૃદયનો જે આ રોગ જે કામ આ લીલાનું સ્મરણ કરે ને તો પણ હૃદયમાંથી કામનો નાશ થઈ જાય. હવે આપણો વધે છે, ઉલટું થઈ રહ્યું છે. કારણ કે આપણે શાંતિથી શ્રવણ નથી કરતા, કીર્તન નથી કરતા, સ્મરણ નથી કરતા, અને આપણે કૃષ્ણ બની લીલા કરવા માંડીએ છીએ. એટલે પાછું કામ વધી જાય છે. પછી તો હાથમાં જ ન રહે ને. દોડવું તો ને ઢાળ મળ્યો, વાંદરો તોફાની, દારૂ પી જાય ને વીસીનો ડંખ લાગે તો જદ્વા તદ્વા ભવિષ્યથી. વાંદરો તોફાની તો હોય જ, વાંદરો સીધો બેસે નહીં, અને એમાં કોઈ દારૂ પીવડાવી દે અને વીછીનો ડંખ લાગે ને પછી પીડા ઉપડે, પછી તો શું કરે જ જોવાનું. વાંદરો પછી શું કરે
એમાં એક કામ તો ભરેલો છે, સ્વાભાવિક વૃત્તિ છે. એમાં કોઈ એમ કે આ ધર્મ છે, આ ભગવાનની લીલા છે, આ તો બધાને છૂટ છે. તો પછી શું છે? યદ્વા તદ્વા. વાંદરો પછી શું કરે? એટલે આ બધા વાંદરાઓ જ છે. આ બધા વાંદરા પૂંછડી વગરના, પૂંછડી પછી તિલક લગાડી લે, ધોતી બંડી પહેરી લે, પણ આ લીલા કરવાવાળા બધા વાંદરા જ છે. આ બધા વાંદર વેળા છે. વાંદર વેળા તો બીજું શું હોય? એને કોઈ પછી કોઈ નિયમ કે શાસ્ત્ર કાંઈ લાગુ ન પડે. વાંદરાઓનું કંઈ શાસ્ત્ર થોડું લાગુ પડે. એ કંઈ એને ધર્મ અધર્મ એને શું? વાંદરાઓને કાંઈ ન ધર્મ ન અધર્મ. એ માનવ હોય તો ધર્મ ધર્મની વાત આવે, બાકી એને કાંઈ લાગુ ન પડે. વાંદરાઓને કોઈ ધર્મ લાગે નહીં. એટલે રામચંદ્રજીને સુગ્રીવે એ જ કીધું, વાલી એમ જ કીધું હતું કે મેં મારા નાના ભાઈની પત્નીને રાખી. વાલી જે છે એ મોટો ભાઈ, આ નાનો ભાઈ. નાના ભાઈની પત્નીને મેં રાખી, તો તમારા માનવોમાં એ દોષ છે, અમારા વાંદરામાં ક્યાં દોષ છે? મને શું કામ માર્યો? અમારે આવો કોઈ નિયમ નથી. એ ધર્મ અધર્મ તમારે ત્યાં હોય. સાચી વાત છે ને. શાસ્ત્ર પશુઓને ધર્મ અધર્મ નથી શીખવાડતું. શાસ્ત્ર કોઈ પશુને ધર્મ અધર્મ શીખવાડતું નથી, માનવને છે. કે અમે તો વાંદરા કહેવાય, અમને શું કામ ધર્મ અધર્મની? અમારે ત્યાં ખોટું કાંઈ છે જ નહીં, તમારે ત્યાં ખોટું કહેવાય. નાના ભાઈની પત્નીને મેં રાખી, તો અમારે ત્યાં ખોટું નથી, તમારે ત્યાં ખોટું છે. તો મને શું કામ માર્યો? કારણ વિના મેં કંઈ ખરાબ કામ નથી કર્યું. જો માનવ હોઉં તો મેં ખરાબ કામ કર્યું છે. વાંદરાને કંઈ ખરાબ હું તો વાંદરા જ છીએ, અમારામાં કંઈ બંધન નથી આવું. અમારે કોઈ ધર્મનું કોઈ શિક્ષણ અમારે માટે ક્યાં? શાસ્ત્ર કોના માટે છે? માનવોમાં. પશુ માટે નથી કાંઈ શાસ્ત્ર. એટલે આ લોકો જે બધા વાંદર વેડાવાળા છે ને, એને કંઈ શાસ્ત્ર ન હોય, કારણ કે એ પૂછડી વગરના પણ છે તો એ મૂડી જ. એને કંઈ શાસ્ત્ર હોય જ નહીં. પછી તો એ યદ્વા તદ્વા ભવિષ્યથી શું કરી જ જોવાનું, કેવી લીલા કરી જ જોવાનું. એટલે આ બધા દોષ બધામાં આવી જાય છે. આવા પ્રકારનો દોષ છે. આસારામને બીજા તકલીફ એ થઈ, રામ રહીમને તકલીફ એ થઈ. એનો છોકરો કૃષ્ણ બનતો તો આસારામનો છોકરો નારાયણ સાંઈ. બધાની તકલીફ. કંઈ મોરપીત લગાવવું સહેલી વાત થોડી છે. મોરપીત લગાવવું બહુ કઠિન છે. કરોડો રૂપિયા વળતા મોરપીત ભારે પડી ગયું છે. કરોડો રૂપિયા લાગી ગયા તો બહાર નીકળાતું નથી. આ મોરપીત ધારણ કરવું કંઈ સહેલી વાત ના છે. મોરપીત એમને લગાડી લેવાથી કાંઈ ન થાય. એ લીલા બતાવી તો બહુ કઠિન છે. એટલે નિષ્કામ લીલા એક આખું પ્રવચનનો એ વિષય સુરતમાં મેં લીધો. બીજે ક્યાંય જે આ ગ્રંથ લીધો નથી, પણ સુરતમાં મેં આ લગભગ ગ્રંથ પૂરો પણ કર્યો. નિષ્કામ લીલા. હા, એ હર્ષરાયજીનો ગ્રંથ છે. આમાં ચર્ચા છે કે ભાઈ ભગવાનની જે કૃષ્ણની લીલા જે છે એમાં કામ છે કે નહીં. કોઈ કામુક લીલા છે આ? એમાં કામનો સ્પર્શ જ નથી. અને જે આનું સ્મરણ કરે એનું કામ નાશ પામી શકે એવી એની તાકાત છે. રાસ પંચાયત. અને સુખદેવજી જેવા કે સુખદેવજી જેવાને સ્ત્રી અને પુરુષનો ભેદની ખબર નથી એવા બ્રહ્મમય છે. સુખદેવજીને એ પણ ખબર નથી કે સ્ત્રી અને પુરુષ શું છે. એ તો બ્રહ્મની અંદર મગ્ન છે. એવા આત્મારામ નિર્ગ્રંથ મુનિ, અને એ રાસ પંચાયતનું વર્ણન કરતા હોય તો કામ ક્યાંથી આવે? જુનાગઢમાં એક વૈરાગ્ય પ્રધાન સંત થયા. સંત સારા હતા, એમાં કંઈ મને ના નથી. વૈરાગ્ય પ્રધાન બહુ હતા. એ એમ કહે છે કે રાસ પંચાધ્યાય ને વેણુ ગીત, યુગલ ગીત કોઈ કામી પુરુષની વાણી છે, ભાગવત છે જ નહીં. ભાગવતમાં પ્રક્ષિપ્ત છે. એટલે મેં આથી 20-25 વર્ષ પહેલાં વાંધો લીધો હતો. એ સંત હતા ત્યારે જ મેં એનો વાંધો તો લીધો હતો. પછી બધાએ કીધું કે ભાઈ એમની એવી સંમતિ નથી, એના કોઈ લખી નાખ્યું. મેં કીધું તમારા જે સત્સંગ મંડળ તરફથી લખવામાં આવ્યું છે કે કામી પુરુષની વાણી છે, વેણુ ગીત, યુગલ ગીત, કોઈ પણ પ્રકારનું આ ભાગવતનો ભાગ નથી. કારણ કે વૈરાગ્ય પ્રધાન તેને સહન ન થાય કે આમાં આવું કેમ લે. સ્ત્રી પુરુષની આવી કથા એ કે વૈરાગ્ય પ્રધાન એમ કહી દીધું પછી પોતે સમજી ન શકે ને, એટલે દ્રાક્ષ ખાટી છે, પોતાની દ્રાક્ષ હાથમાં ન આવે તો દ્રાક્ષ ખાટી જાય. સમજી ન શક્યા તમે ભાગવતને. સુખદેવજી વર્ણન કરે છે એમાં કામ હોય. પેલી વાત એ સમજો કે સુખદેવ જેવા તો વૈરાગી તમે પણ નથી. તમને એટલું ભાન છે કે આ સ્ત્રી અને પુરુષ છે, એને તો એ પણ ખબર નથી. તો સુખદેવજી 16 વર્ષના યુવાન છે, 16 વર્ષની અવસ્થાના છે. અને વ્યાસજી બુઢા છે, વૃદ્ધ છે વ્યાસજી. તો વ્યાસજીને આવતા જોઈને સ્ત્રીઓ કપડાં પહેરી દીધા. આ સુખદેવજીથી કોઈ તારે વ્યાસજીને પ્રશ્ન એમ થયો કે હું તો આટલો વૃદ્ધ જ છું, તો મારાથી તમને લાજ લાગીને આ યુવાન છે લાજ કેમ ન લાગી? ત્યારે કીધું કે એને તો એ ખબર જ નથી. સ્ત્રી પુરુષના ભેદની જ ખબર નથી, બ્રહ્મમાય છે. અને એ રાસલીલાનું વર્ણન કરે તો કામ ક્યાંથી આવ્યો? કામ આપણી નજરમાં છે, આપણી અંદર ભરેલો છે, એ બહાર આવી રહ્યું છે. એટલે નિષ્કામ લીલા હરિરાયજીએ બહુ સુંદર ગ્રંથ લખ્યો. ભાગવત કોઈ ભણે ને સમજે, નિબંધ સુબોધની વગેરે સમજીને કોઈ સમજે તો સમજાય જ જાય. પણ એટલી ટાઈમ ન હોય તો કમસે કમ હરિરાયજીનો નાનો ગ્રંથ જોઈ લે. નિષ્કામ લીલા હરિરાયજી આખું સમજાયું છે કે આમાં કામ ક્યાંથી હોઈ શકે.
એટલે એ વિષય ત્યાંનો છે. પણ અહીં જે સ્વભાવ જે છે એ સચ્ચિદાનંદ રૂપ નથી, ઈચ્છા માત્રનું પ્રકટન છે. તસ્ય સ્વરૂપમ વ્યવહાર ઉપયોગી એનો વ્યવહાર ઉપયોગી સ્વરૂપ છે સર્વવસ્તુ આશ્રિતમ. તદરૂપમ જગદાધારમ સ્વાંશ ભેદેન તત્ર તિષ્ઠતિ તત્રાપી ન લીન. તદરૂપમ જગદાધારમ સ્વાંશ ભેદેન તત્ર તિષ્ઠતિ તત્રાપી ન લીન. સ્વભાવ જે છે વસ્તુમાં રહે છે પણ એમાં લીન નથી થઈ જતો. એ ત્યાં રહેલો છે અંશ ભેદથી. કાંઈ અંશ થઈ ગયો ને સ્વભાવ એક આખો, એના અંશો આ છે. એક અક્ષરાત્મક એનું સ્વભાવનું એક સમષ્ટિ રૂપ છે. સમષ્ટિમાંથી પાછો કે ભાઈ દૂધમાં એક સ્વભાવ, માટીમાં એક સ્વભાવ, એના અંશ ભેદથી બધાની અંદર સ્વભાવ પાછો બધે અંશ ભેદથી તત તિષ્ઠતિ, દરેકમાં એ સ્વભાવ છે. પણ તત્રાપી ન લીન, એમાં લીન નથી થઈ જતો. સ્વભાવ એમાં લીન નથી થઈ જતો. નાપી વસ્તુના પશ્ચાત ભાગે તિષ્ઠતિ, વસ્તુની પાછળ પણ સ્વભાવ નથી. કિંતુ પશ્ચાત ભાગે સર્વમ સ્થાપયિત્વા સ્વયમેવ પ્રકટો ભવતી. એ જો આ સ્વભાવ કેવી રીતે વસ્તુમાં રહે છે, વસ્તુમાં રહે છે, નથી એમાં લીન થતો, સ્વભાવ અલગ રહે છે. એમાં લીન પણ નથી જતો સ્વભાવ. વસ્તુ અને સ્વભાવ લીન નથી, એમાં રહેલો છે પણ સચ્ચિદાનંદ રૂપથી એ છે જ નહીં. પાછું વસ્તુની પાછળ નથી રહેતો, વસ્તુની પહેલા સ્વભાવ પ્રકટ થાય છે ને પછી બધી વસ્તુને પોતાની અંદર સ્થાપિત કરીને રાખે. આખા જગતને આ સ્વભાવ જે છે પોતાનામાં સ્થાપિત કરીને રાખે છે. સર્વસ્તુ આશ્રિતમ પશ્ચાત સ્વભાવ અયમ હરે તનુ. એ બધી વસ્તુની સ્વભાવ પહેલા પ્રકટ થાય છે. મહાપ્રભુજી એક ઉદાહરણ આપે છે કે યથા સ્વભાવ દુષ્ટાનામ જ્ઞાનાદિકમ તિરસ્કૃત્ય સ્વરૂપેણ પ્રકટ. સ્વભાવ દુષ્ટ વ્યક્તિ હોય છે એનો સ્વભાવ પહેલા પ્રકટ થઈ જતો હોય છે. દુષ્ટ સ્વભાવ પહેલા પ્રકટ કરી દે છે. એ વ્યક્તિ ન આવે ને ત્યાંની માયાજાળ પહેલા પ્રકટ થઈ જાય. દુષ્ટ સ્વભાવ પહેલા પ્રકટ કરી દે. તો દુષ્ટ સ્વભાવ જે સ્વભાવથી દુષ્ટ થયેલા જે લોકો હોય છે એ જ્ઞાનાદિકમ તિરસ્કૃત્ય સ્વરૂપેણ પ્રકટો ભવતી. એ જ્ઞાન વગેરે દબાવી દે, સ્વભાવ આગળ પ્રકટ થાય. જ્ઞાન ગમે એટલું હોય પણ ભાન ભૂલી જાય ને કે સ્વભાવ છે, દુષ્ટ સ્વભાવ જ પ્રકટ થઈ જાય. જ્ઞાન છે ઘણું બધું પણ દુષ્ટ સ્વભાવ આગળ પ્રકટ થઈ ગયો તો વસ્તુની પહેલા સ્વભાવ પ્રકટ થઈ જાય. જ્ઞાન વગેરે બધું દબાઈને રહી જાય. જ્ઞાન ઘણું હોય પણ એ દુષ્ટ સ્વભાવ આગળ પ્રકટ થઈ જાય. જ્ઞાન જે છે એ દબાઈ જાય છે. એટલે તદ આહ પશ્ચાદથી, એ પશ્ચાત વસ્તુને સ્થાપિત કરીને સ્વભાવ પહેલા પ્રકટ થઈ જાય છે એનો. હવે તત આ પશ્ચાત એતસ્ય કાર્યવત સ્વરૂપમ માં ભવતું. આ જે સ્વભાવ જે છે એને કાર્યરૂપ નહીં માની શકાય, કારણ કે સ્વરૂપમ એ કાર્યરૂપ જે છે સ્વરૂપમ માં ભવતું, એ કાર્યવત જેને સ્વરૂપ માનાશે નહીં, કારણ કે એ તો હરેસ્તાનું છે. ભગવાનની જેમ જ એ સર્વત્ર હોવાથી એને કારણ કે કાર્યમાં માની શકાય નહીં. હવે આ સ્વભાવ કેવી રીતે પ્રકટ થાય ને કેવી રીતે તિરોહિત થાય તો કહે છે કે વસ્તુની સાથે સ્વભાવ પ્રકટ થાય, વસ્તુ તિરોહિત થાય તેની સાથે સ્વભાવ પણ તિરોહિત થઈ જાય. અસ્ય આવિર્ભાવ તિરોભાવયો ઉપપત્તિમ આહ. આવિર્ભાવ સ્વભાવ કેમ પ્રકટ થયો કેમ ન થયો એની ઉપપત્તિ આપે છે. ઉપપત્તિ એટલે એનું જસ્ટિફિકેશન આપે છે કે વસ્તુ ઉદ્ગમ તિરોભાવૈ તથા સત્વાદિભિ પુનઃ પરિણામસ્તત્કાર્યમ સર્વાનુભવ સાક્ષિક. સ્વભાવનું પ્રકટ થવું, સ્વભાવનું લીન થવું એ વસ્તુની સાથે હોય છે. વસ્તુ નિયામક છે. કોઈ વસ્તુ સાથે એનો સ્વભાવ પ્રકટ થાય એ વસ્તુ સાથે જ સ્વભાવ જાય. એટલે ઘણા કહે છે ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય, એમાં કાંઈ ફેરફાર ન થાય. પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય. કાલે જ બુધવારનો ક્લાસ જે લાઈવ થાય છે એમાં કાલે શ્યામુદાના પ્રવચનમાંથી કાલે આપણે દર બુધવારે પણ લાઈવ થાય છે ને ક્લાસ. દર બુધવારે આપણો વાર્તા સાહિત્યનો ક્લાસ હોય છે. એમાં શ્યામુદાએ એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું કે માણસનો સ્વભાવ કેમ છે કે બાપા એક જાતા હતા, સાવ જવાની તૈયારી હતી. તો છેલ્લે દાદાજીને પૂછ્યું, દીક્ષિતજી મહારાજશ્રીને, કે હવે અત્યારે શું કરવું, છેલ્લી અવસ્થામાં શું કરવું જોઈએ, સાવ જીવ જાય છે. તો દાદાજી કીધું કે ગૌદાન કરાવો. અને ગૌદાન ગાય ન મળે તો જેટલા રૂપિયાની એક ગાય આવતી હોય એટલા રૂપિયાનું દાન કરાવો. સાધન સંપન્ન છે તો જેટલા રૂપિયાની ગાય આવતી હોય એટલાનું દાન કરાવી દો, કવરમાં હાથ લગાવી દો, પછી ગાય લઈને આપી દેજો.
બાપુજી પથારીમાં અવાચક જવાની તૈયારીમાં છે ત્યારે 25,000નું કવર છોકરાઓએ બાપુજીના હાથમાં આપ્યું. બાપુજી કવર જોયું કેટલા છે એમાં, છોકરાને ખબર ન પડે એમાંથી 20,000 કાઢીને તકિયા નીચે મૂકી દીધા, 5,000નું કવર દાનમાં આપ્યું. સ્વભાવ છે, હવે મરવાની તૈયારી છે. એ આટલા બધા હોય, આટલા બધા થોડા દેવાય એમ. છોકરાને ખબર ન પડી કે 20,000 બાપુજી તકિયા નીચે રાખી દીધા, 5,000નું કવર દાન કર્યું. પછી તો મર્યા પછી ખબર પડી કે તકિયા નીચેથી 20,000 નીકળ્યા, બાપુજી કાઢીને બાજુ મૂકી દીધા. આટલા બધા દાન થોડા દેવાના, છોકરા મૂર્ખ થઈ ગયા લાગે. જવાની તૈયાર છે, જવું જ છે. હવે તો 20,000 તકિયા નીચે રાખી દીધા. એ સ્વભાવ કે આટલું બધું ના કંજૂસ સ્વભાવ જાય નહીં કે હવે છેલ્લે છેલ્લે પણ કે સ્વભાવ એ છોકરાઓને ખબર ન પડી કેમ બાપુજી કલા કરી દીધી મરતી વખતે. છોકરાઓને પછી ખ્યાલ આવ્યો 20,000 કેમ કાઢીને બાજુ મૂક્યા. એ કવર 5,000નું દાન કર્યું. એ સ્વભાવ છે, સ્વભાવ દુષ્ટાનામ. જે મહાપુરુષ કહે સ્વભાવ દુષ્ટ પહેલાં પ્રકટ થઈ જાય છે, વસ્તુ પહેલાં સ્વભાવ પ્રકટ થઈ જતો હોય છે. દરેક વસ્તુને પાછળ રાખી દે સ્વભાવ આગળ આવી જાય. માણસ સ્વભાવ પહેલાં પ્રકટ થાય છે, વસ્તુ સ્વભાવ એવો છે કે પહેલાં પ્રકટ થઈ જાય છે. અસ્ય આવિર્ભાવ તિરુભાવયો ઉપપત્તિમ આહ વસ્તુ ઉદ્ગમ તિરોભાવે તથા સત્વાદિભિ પુનઃ પરિણામસ્તુ તત્કાર્યમ સર્વાનુભવ સાક્ષિકમ. વસ્તુના ઉદ્ગમથી ઉદ્ગમ, વસ્તુના તિરોભાવથી તિરોભાવ તથા સત્વાદિભિ પુનઃ. સત્વાદિ ગુણથી સત્વ ગુણ પ્રકટ થાય તો સત્વ સ્વભાવ પ્રકટ થતો હોય, અને બીજા તામસી ભાવ પ્રકટ થાય સત્વ ગુણ દબાઈ જાય તો ગુણોથી પણ થાય છે સ્વભાવ, ગુણના પરિવર્તનથી. જ્ઞાનમ કર્મ, કોઈ કર્મથી જ્ઞાનથી પણ, કોઈ કર્મ સાથે જ્ઞાન સાથે સ્વભાવનું પ્રકટ થવું, કોઈ કર્મને કારણે સ્વભાવ બદલાવો. પૂર્વ સ્વભાવ હટી જાય, કોઈ રજોગુણ તમોગુણને કારણે સ્વભાવ બદલાય, કોઈ કર્મને કારણે, કોઈ જ્ઞાનના કારણે. અમુક વસ્તુ જ્ઞાન થવાથી પણ સ્વભાવ, તો પહેલાંનો સ્વભાવ બદલાય ને સારો સ્વભાવ પ્રકટ થાય. જ્ઞાન આવવાથી ઘણા એનો ખરાબ સ્વભાવ હોય એ પ્રકટ થાય. આપણે ત્યાં લૂંટારોના સરદાર હતા, આપણે એમના અષ્ટકમાં પણ આવે છે સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે. એ અલગ કથા છે. પણ કટહરિયા હતા એ લૂંટારોના સરદાર હતા. કટહરિયા લૂંટારોના સરદાર હતા. એ ગુસાઈજીના સેવક થયા પછી એનો દુષ્ટ સ્વભાવ બદલાઈને એ મહાન ભગવત ભક્ત થયા, ઠાકોરજીની લીલાઓની અનુભૂતિ કરી અને એના કીર્તન પણ રચ્યા છે એમને કઠહરિયા પર. પહેલાં લૂંટારાનો સરદાર હતા. હા, વાલ્મીકી વાલ્ય લૂંટારા હતા અને વાલ્મીકી ઋષિ થયા. તો જ્ઞાનને કારણે પણ, ભક્તિ જ્ઞાનના કારણે, કર્મને કારણે પણ સ્વભાવ જે છે એનો આવિર્ભાવ તિરોભાવ થતો હોય, દુષ્ટ સ્વભાવ ઉત્તમ બનતો હોય. જ્ઞાનના, પહેલાં જ્ઞાન નહોતું, જ્ઞાન થવાથી એ થાય છે. ચંબલના ડાકુઓ કેટલા અત્યારે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે. ચંબલના ડાકુઓ હતા, એના પરિવાર અત્યારે પરંપરાથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે. એની કથા મેં સાંભળી કે એમણે પુરુષોત્તમલાલજી મહારાજશ્રી કોટાવાળાનું અપહરણ કરી લીધું હતું. પુરુષોત્તમલાલજીનો સ્વભાવ એવો હતો કે એકદમ શાંત, કોઈ ગરમ સ્વભાવ કેવો હોય કે ખબર જ નહીં, ક્યારે ક્રોધ કેવો હોય ખબર જ નહીં. લૂંટારોએ પકડીને ડાકુએ રાખી દીધું, ત્યાં બિરાજી ગયા. અને ત્યાં એમને કાંઈ બોલ્યા નહીં કે બચાવો કે કાંઈ, કે ઓલા લઈ જાય તો લઈ ગયા, પૈસા વૈસા હતા એ લઈ લીધા, ગાડી હતી એ રાખી લીધી, કે તો અપહરણ કરી લીધું. અને પછી કોઈ લૂંટારાને એમ થયું કે આ કોઈ સંત પુરુષ લાગે, નકર તો હાય હાય કાંઈક તો કરે, આપણે બેઠા કાંઈ બોલતા નથી, ચાલતા નથી, તો આને આપણે કાંઈક લેશું, આપણું બધું નાશ થઈ જશે, જો આને કંઈક હવે આને કંઈક છોડી દેવા જોઈએ. તો એમના એ થોડા કંઈક સંઘમાં રહેવાથી એ પછી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ થયા. હજી સુધી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે. એટલે અહીંયાના વૈષ્ણવ મને વાત કરી હતી કે સાચી ખોટી મને ખબર નથી, પણ વૈષ્ણવ કીધું અમારા બધા પરિવાર પૂર્વજો બધા લૂંટારાઓ છે, ડાકુ જ કહેવાય આમ બધા ચંબલના. અત્યારે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તિલક બિલક કર્યા, ઊંચું મોટી રાખે હજી પણ, મજબૂત તો જોરદાર રાખે. કાંઈક ઊંચું એ તો છે જ, પહાડી કાયા બધું એવા જ છે. આમ બધા ચંબલના બધા ડાકુઓ છે. પણ આ પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટાવાળા એ એમને પકડી ગયા હતા. હા, ત્યારથી એમના 3-4 દિવસ સંઘમાં રહેવાથી બધા એમ થયું કે ભાઈ હા આપણે આને જો કાંઈ કરશું તો આપણું બધું નાશ થઈ જશે, આને બોલાવાય નહીં, સંત પુરુષ લાગે, કોઈ કાંઈ હાય કરતા નથી, કાંઈ લઈ જાય છે કે બોલતા નથી, ગરમ થતા નથી, છોડો એમ કહેતા નથી, છોડો એમ નથી કહેતા કે મને મૂકી જાઓ, ચાલો લૂંટી દીધા હવે તો છોડી જાઓ, બેસાડી દીધી એક બાજુ બેસી, કાંઈ બોલે ને ચાલો. તો આજે બધા પુષ્ટિમાર્ગી, ઘણા લોકો પુષ્ટિમાર્ગી છે. એમ એકવાર મથુરામાં મળ્યા હતા મને વૈષ્ણવ કહેતા કે અમે બધા મૂળ તો ડાકુ જ છીએ એમ બધા, હવે બધા પુષ્ટિમાર્ગી. એટલે કે જ્ઞાનને કારણે, કોઈ ભક્તિના કારણે કે ભગવત સંઘને કારણે
એનો સ્વભાવનું પણ આ રીતે આવિર્ભાવ તિરોભાવ એ થાય છે. એટલે વસ્તુ નિયામક છે. એવી રીતે સત્વાદી ગુણથી તમસ ગુણ ઓછો થાય, સત્વગુણ વધવાથી પણ પરિવર્તન થાય, કોઈ જ્ઞાનને કારણે, કોઈ કર્મને કારણે. અતો બહુધા ઉદ્ગમ, સ્વભાવ બહુધા રીતે પ્રકટ થતો હોય છે. તસ્ય દ્રવ્ય આવિર્ભાવેણ અપી આવિર્ભાવ, દ્રવ્યનો આવિર્ભાવ થવાથી એનો આવિર્ભાવ થાય છે. વિરોધી ગુણ પ્રાદુર્ભાવ, એનાથી વિરોધી ગુણ પ્રકટ થઈ ગયો ત્યારે પૂર્વ સ્વભાવ જે છે નિવર્તતે, અન્યશ્ચ ઉદેતી. સ્વભાવનું એવું છે કે પૂર્વ સ્વભાવ દૂર થાય, બીજો સ્વભાવનો ઉદય. પણ સ્વભાવ તો કંઈક છે, પણ પૂર્વનો સ્વભાવ જાય, નિવર્તન થઈ જાય, બીજો સ્વભાવ. આ સ્વભાવની આવી પ્રક્રિયા છે. તથા મંત્રશાસ્ત્રાદી ભીર અપીર, મંત્રોથી પણ કંઈક પરિવર્તન થતું હોય તો મંત્રશાસ્ત્રથી પણ આ રીતે વિરોધી ગુણનો પ્રાદુર્ભાવ થવાથી પૂર્વ ગુણનો છે નિવર્તન થઈ જાય છે. અતો બહુધા ઉદ્ગમ તિરોભાવો, બહુધા પ્રકારથી સ્વભાવનો ઉદ્ગમ અને તિરોભાવ તો અનેક પ્રકારથી છે. ગુણોને કારણે, કર્મને કારણે, જ્ઞાનને કારણે, મંત્રશાસ્ત્રને કારણે, વસ્તુના આવિર્ભાવથી એનો આવિર્ભાવ, તિરોભાવથી તિરોભાવ. તસ્ય સદભાવે, હવે આ સ્વભાવ છે એ કેમ નક્કી થાય? દેખાતો નથી ક્યારે, સચ્ચિદાનંદ તો છે નહીં, દેખાતો નથી. તો એ અનુમાન, અર્થાપત્તિ રૂપ અનુમાનથી, અર્થાપત્તિના રૂપથી અનુમાનથી પ્રમાણયતિ પરિણામસ્તુ ઇતિ સ્વભાવસ્ય પરિણામ એવ કાર્યમ. સ્વભાવસ્ય પરિણામ એવ કાર્ય, પરિણામ છે એ સ્વભાવનું કાર્ય શું? પરિણામ. પરિણામ ઉપરથી ખબર પડે કે આ સ્વભાવ છે. દૂધમાંથી દહીં બને છે ત્યારે આપણને ખબર પડે, દહીં બન્યા પછી ખબર પડે કે દૂધનો આવો સ્વભાવ છે. એ તેલમાં આવું નથી થતું કે એમાં દહીં બની જાય, કે દૂધમાં તેલ બની જાય એવું નથી થતું. કંઈક સ્વભાવ છે કે આ વસ્તુ આમ જ થાય. તે સ્વભાવનું જે પરિણામ જે છે એનું કાર્ય છે. અને અર્થાપત્તિથી જ એને જાણી શકાય છે. અર્થાપત્તિ કઈ પ્રકારથી? કે ભાઈ કાંઈક છે કે જેના કારણે એનું નિયમન થઈ રહ્યું છે. જો સ્વભાવ ન હોય તો શું થાય કે દરેક વસ્તુ દરેકમાંથી પ્રકટ થઈ જાય. તો કાંઈક એવું તત્વ છે એ અર્થાપત્તિથી જાણી શકાય. કે દીવા ન ભૂંગતે, પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે. તો રાત્રે તો જમતો જ હોય, નકર જાડો ન થાય. કોઈ પણ વસ્તુ ખાયા વગર જાડો કેમ થાય? ખાતો તો હોય જ. એટલે દીવા ન ભૂંગતે, એ દિવસે જમતો નથી પણ રાત્રે તો જમતો જ હોય, અર્થાપત્તિ છે. એમ આ વસ્તુ કંઈ કંટ્રોલ થઈ રહી છે આમને આમ, આમાંથી આમ બને, આમાંથી આમ જ થાય, તો એના ઉપરના પરિણામ ઉપરથી એમ ખ્યાલ આવે છે કે કોઈ એક નિયામક તત્વ છે, એ સ્વભાવ છે. એને સ્વભાવ કહીએ છીએ આપણે. એક નિયામક કોઈ તત્વ છે કે જે આનું કંઈ નિયમન કરી રહ્યું છે, એવું અર્થાપત્તિથી જાણી શકાય છે. બીજા કોઈ કારણથી જાણી શકાતું નથી. તો અર્થાપત્તિથી સમજી શકાય, પ્રત્યક્ષ ક્યારેય થતું નથી. સ્વભાવ કોઈ પ્રત્યક્ષ નથી થતો. એનું પરિણામ આવે એના ઉપરથી ખબર પડે કારણ સ્વભાવ આ પ્રકારનો છે. પરિણામથી જ ખ્યાલ આવે છે, અર્થાપત્તિથી જાણી શકાય. જાડો થઈ ગયો છે ને દેવદત્ત એટલે ખબર પડે, ખાતો તો હોય જ નહીં, તો એનું શરીર સુકાતું જવું જોઈએ. ખાતો જ ન હોય, એ જાડો છે એ પરિણામ ખબર છે કે જાડો છે. દિવસે જમતો નથી, રાત્રે જમતો હોય, એક જ વાત છે કે રાત્રે જમતો હોય. એટલે અન્યથા અનુપત્તિથી એ અર્થાપત્તિ થાય. અન્યથા અનુપન્ન હોવું જોઈએ, બીજું કોઈ રેમેડી, બીજો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ કે તો અર્થાપત્તિ પ્રમાણ નથી. અર્થાપત્તિ અન્યથા અનુપત્તિ હોય તો જ અર્થાપત્તિ પ્રમાણ બને. અન્યથા અનુપત્તિ એટલે કે બીજું કોઈ કારણ ન હોય, અન્યથા અનુપન્ન હોય. તો અન્યથા અનુપત્તિ એને કહેવાય કે એના વગર તો આ શક્ય જ નથી. તો અન્યથા અનુપત્તિ છે કે એના વગર તો શક્ય છે નહીં. એ અન્યથા અનુપત્તિથી જ પ્રમાણ થાય છે. એમ સ્વભાવ પર કંઈક એવું તત્વ માનવું જ પડશે કે ભાઈ દરેક વસ્તુ દરેકમાંથી બનતી નથી, તો કંઈક નિયામક તત્વ છે. એટલે અર્થાપત્તિ પ્રમાણ હતી. અર્થાપત્તિ મીમાંસકો જે છે અર્થાપત્તિને અલગ પ્રમાણ માને છે. નૈયાયિકો જે છે એને એ અનુમાન ગણે છે કે એક પ્રકારનું અનુમાન છે. આપણે ત્યાં સિદ્ધાંતની અંદર પણ એવું છે. સિદ્ધાંતની ચર્ચામાં પણ આપણા સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જામનગર હરિરાયજી મહારાજશ્રી એમ કહે છે કે ભાગવતની વૃત્તિ એ ઉત્તમ અધિકારી એ ન કરી શકાય, કનિષ્ઠ કે હીન અધિકારી તો કરે. તો પછી એમાં શું કીધું એમણે કે ભાઈ પદ્મનાભદાસજીએ સંકલ્પ કરેલો ઉત્તમ અધિકારી હતા અને રામાનંદ પંડિત તો વૃત્તિ કરતા હતા, એને મહાપ્રભુજી સંકલ્પ નથી લેવડાવ્યો. એટલે અર્થાપત્તિથી પ્રમાણ છે કે હીન અધિકારી માટે છૂટ છે. અર્થાપત્તિ પ્રમાણ છે. પણ અર્થાપત્તિ ક્યારે લાગશે કે અન્યથા અનુપત્તિ હોય તો. સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે, હું અબુદ્ધ મૂર્ખ માણસ છું, એમ કે છે આ બધા મૂર્ખાઓ છે. પોતે પોતાને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, એ બધી ઘરની ઉપાધિ હો બધી. એમાં કાંઈ ઉપાધિ કોઈ લગાડે ને તો ઉપાધિથી ઓળખાતો હોય એ વ્યક્તિ પોતાની અંદર કોન્ફિડન્સ ન હોય, ઉપાધિથી પોતાને ઓળખાવે.
ડિગ્રી જે લગાડતો હોય આપણે ત્યાં ખરાબ ગણાતું. પહેલાં ડિગ્રી લગાડવી એનો મતલબ કે તમને ડિગ્રીને કારણે ઓળખે છે, તમારી પ્રતિભાથી કોઈ નથી ઓળખતું. આ ડિગ્રી બોર્ડ માર્યું છે ને એટલે ખોટી ખોટી ડિગ્રીઓ લગાડે. ગ્લાસગો ને એડન ને લંડન ને USA, ઓસ્ટ્રેલિયા. હા, હવે એ સામાન્ય આની કોઈ સંસ્થાની મેમ્બરશીપ હોય ખાલી, એને શોર્ટ ફોર્મ કરીને અહીંયા લખી નાખે BMRI ઓસ્ટ્રેલિયા. એટલે એમ આ ડૉક્ટર મોટો હશે એમ લાગે કે આપણે 3-4 તો એને લાઈન ભરીને ડિગ્રી છે, તો આમાં કંઈક બહુ તત્વ હોવું જોઈએ. તમને તમારી પ્રતિભાથી કોઈ ઓળખે અને ડિગ્રીથી ઓળખે, તમારી પ્રતિભાથી ઓળખે કોઈ તમને કે નહીં ખરેખર જ્ઞાની વ્યક્તિ છે, તો તમારી મહત્તા છે. ડિગ્રીથી ઓળખાવવું તો એ પહેલાં ખરાબ ગણાતું. આપણે કોઈ ડિગ્રીથી ઓળખાવવું બહુ ખરાબ ગણાતું. ભાઈ અમને અમારી રીતે કોઈ ઓળખો, અમારી પર્સનાલિટીથી ઓળખો. અમને ડિગ્રી શું કામ? ડૉક્ટર લગાડે તો PhD છે ભાઈ, તો એને જ્ઞાનથી PhD હોવો જોઈએ. ડૉક્ટરથી શું થાય? તો ડૉક્ટરથી શું થાય? PhDનું જ્ઞાન એની પાસે એવું છે કે લોકો PhD ન હોય તો મોર દેન PhD માને. એવું તમારી પ્રતિભા હોવી જોઈએ કે તમને એમ ઓળખે કોઈ વ્યક્તિ, તો સાચું વ્યક્તિ. ડૉક્ટર લગાડે PhD છે એટલે હા વિદ્વાન હશે, તો તમારે કારણે નહીં, પણ તમારી ઓળખાણ તમારી ડૉક્ટર લગાડવાથી થઈ છે. PhD એવું લખ્યું એટલે થઈ છે, તમારામાં કંઈક એનાથી ઓળખાઈ રહ્યા છે. કંઈક ચાલુ ખાતાના માણસ, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ જે છે એ તો એના જ્ઞાનથી ઓળખાવવું જોઈએ, એને જ્ઞાનની પ્રતિભાથી, પોતાની પ્રતિભાથી ઓળખાવવું જોઈએ. આપણે ત્યાં એને મુખ્ય ગણાતું. આ અંગ્રેજો ટાઇટલ આપીને આપણે બધા એને આવો બનાવી દીધા. કોઈ આગળ ટાઇટલ લગાડીએ તો આપણે કંઈ મહાન ગણાય. એટલે ઘણા લોકો એમ કહેતા કે ગોસ્વામી બાળકો ઉપણો રાખે, આપ ઉપણો નથી રાખતા. ત્યારે મેં કીધું ભાઈ લોકો ઉપણાથી ઓળખે એવું હું ઈચ્છતો નથી. એમને તમે ગોસ્વામી બાળક માનો તો બરાબર છે, ઉપણો હોય તો માનો, તો એ મારી પ્રતિભા નથી, ઉપણાની પ્રતિભા છે. ઉપણો લગાડી રાખ્યો હોય, બે ચાર માણસો છત્ર રાખે, છડીદાર, છત્ર, ચમર, તો પ્રતિભા બધા સંન્યાસી બનાવતા હોય છે. પ્રતિભા સંન્યાસીને આ લાગુ નથી પડતું. આ તો બધા રહીસી જે હોય એના પ્રતિક છે, રાજાઓના પ્રતિક છે. સંન્યાસીના બધું લગાવવાની શું જરૂર? છત્ર ને દંડ ને બાજુમાં છડી, ચાંદીની છડી ને લોકો આ મહારાષ્ટ્રી મોટા હશે એમ લાગે. કઈ મહારાષ્ટ્રી પોતાની ઓળખાતા નથી, દંડ કમંડલથી ઓળખાય છે, ઓલા છત્રથી. છત્ર ને બધે એનાથી ઓળખાય. કોઈ પીઠાધીશ્વર ને કોઈ મહામંડલેશ્વર, કંઈક ને કંઈક ઉપાધિ લગાડતા હોય બધા. એટલે સમજવાની વાત આપણે એ છે કે અર્થાપત્તિ જે છે એ મહારાષ્ટ્રીએ એમ કીધું કે રામાનંદ પંડિતે વૃત્તિ કરતા હતા, મહાવૃત્તિનો સંકલ્પ ન લેવડાવ્યો, એટલે અર્થાપત્તિથી એ પ્રમાણ છે કે હીન અધિકારીને વૃત્તિ કરી શકાય. અર્થાપત્તિ પ્રમાણ છે. પણ અર્થાપત્તિ ક્યારે કે બીજો કોઈ વિકલ્પ જ ન હોય, તો એને છોડી નહીં દીધી એવો વિકલ્પ છે કે એમણે ત્યાગ નહીં કરી દીધો હોય, ભાગવતની વૃત્તિ નહીં કરી હોય, એમ કેમ ન કહી શકાય અર્થાપત્તિથી? તો અન્યથા અનુપત્તિ લાગતી નથી ને, કારણ કે બીજો વિકલ્પ છે. બીજો વિકલ્પ છે કે કદાચ એમને વૃત્તિ કરી એમ કેમ કહી શકાય, ન કરી એમ કેમ ન કહી શકાય? એવું તો આ વાર્તામાં કાંઈ આવતું જ નથી. વૃત્તિ કરી કે પછી એને કરી કે ન કરી, પહેલાં કરતા એવું, પછી કરતા કે ન કરતા એવું કાંઈ આવતું જ નથી વાર્તામાં. તો એમાં અર્થાપત્તિ અમને આમ જ કેમ અર્થાપત્તિ લગાડી રહ્યા છો કે એને વૃત્તિ કરી? મહાપ્રભુજી રોયકાની એટલે હિન્દિકારીને છૂટ છે, પદ્મનાભદાસજી ઉત્તમ અધિકારી છે એને છૂટ નથી. પણ અર્થાપત્તિ ક્યારે લાગે એ તો મહારાષ્ટ્રી સ્પષ્ટ કરવું જોઈએ. ભાઈ મહારાષ્ટ્રીને ખબર છે કે નહીં મને ખબર નથી, કારણ કે એ મોટા છે, આપણે બહુ ક્ષુદ્ર છીએ. એ તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એવી ડિગ્રી લગાડે, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. તો અર્થાપત્તિ ક્યાં લાગી તો બોલો કે અન્યથા અનુપત્તિ હોય તો અર્થાપત્તિ લાગે ને. અર્થાપત્તિ લાગી કેમ? અર્થાપત્તિ પ્રમાણ નથી તો પછી અર્થાપત્તિનું સ્વરૂપ જ બન્યું નહીં. એટલે એમ કહે છે. પછી કુમુદાજીની વાર્તામાં પણ એવું આવે છે કે નામ જ પાયમાં છે. તો એમાં એમ કીધું એમ ન કહી શકાય કે બ્રહ્મસંબંધ નહીં લીધું હોય, વાર્તામાં નથી લખ્યું નથી લીધું એમનું. ભાઈ વાર્તામાં નથી લખ્યું એ તમે કેવી રીતે નક્કી કરો અનુમાનથી કે આમ હશે? એ નક્કી થતું નથી કોઈ રીતે. તો તમે પછી વાર્તાને તમે શબ્દના રૂપમાં, તો વાર્તા પ્રમાણથી નક્કી થઈ ગયું તમારી માટે કે વાર્તામાં નથી લખ્યું, તમે એને અનુમાન લગાવો છો એમાં. તો વાર્તા તમારી માટે એ તમે જ્ઞાન પ્રકટ કરનારી નથી. તો આવા ઘણા બધા પ્રશ્ન આપણી અંદર છે. આ શાસ્ત્રીય વાત છે અર્થાપત્તિ ને બધું. લોકોને હવે આવું એક સફુગો છોડી દે, કોઈ મોટું તીર મારી દે મોટું, અર્થાપત્તિ કહેતા બધા ધ્વસ્ત થઈ જાય. અર્થાપત્તિ શું હશે જાણે શાસ્ત્રની વસ્તુ, આપણે શાસ્ત્રની ખબર ન હોય એટલે મહારાષ્ટ્રની વાત ઊભી રહી જાય. પણ અર્થાપત્તિ લાગતી જ નથી. અન્યથા અનુપત્તિ ન હોય તો અર્થાપત્તિ તો લાગશે જ નહીં. તો અર્થાપત્તિ પ્રમાણ નહીં કહેવાય, એનું સ્વરૂપ જ નહીં બને અર્થાપત્તિનું. તો આ બધી વાત છે કે હવે જ્યારે બધા વૈષ્ણવ આ બધું શીખશે, આ બધો અનુભવ કરશે, તો બધા આવા ખોટા તીર કામઠા ચાલશે નહીં. પછી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી હોય કે ગયો હોય, પણ આ વાત તમે ખોટી બોલી રહ્યા છો એમ કહેશે વૈષ્ણવ. 10 વર્ષે 20 વર્ષે પણ કહેશે તો ખરા. ક્યારે હવે આ યુટ્યુબમાં રહી જાય છે ને બધું, એટલે શાસ્ત્રીય પ્રવચન કે જે કાંઈ પણ હોય યુટ્યુબમાં આવી જાય.
તો કમસે કમ કોક તો જોશે ને, એટલે જોશે એ કહેશે કે ભાઈ આ ખોટું બોલે છે, આ સાચું બોલે છે. એટલે ઠાકોર કૃપાથી આગળ એવો સમય આવશે. પણ અર્થાપત્તિ માટે આટલી ખબર હોવી જોઈએ કે અન્યથાનુપત્તિ હોય. અન્યથાનુપત્તિ ક્યારે થાય કે જો બીજો કોઈ વિકલ્પ ન હોય તો જ અર્થાપત્તિ પ્રમાણ થઈ ગઈ, નહીં તો અર્થાપત્તિ થતી જ નથી. અર્થાપત્તિ પ્રમાણ ક્યારે બનશે કે અર્થ આ જ નીકળે, બીજો અર્થ ન નીકળે. તો એ અર્થાપત્તિ છે. મહાપ્રભુ કહે છે સ્વભાવને અર્થાપત્તિથી સિદ્ધ કરી શકાય, પ્રત્યક્ષ તો થતો નથી સ્વભાવ, પ્રત્યક્ષ એનું હોતું નથી. અર્થાપત્તિથી ખબર પડે છે કે સ્વભાવનું જે પરિણામ બહાર આવે છે એનાથી અર્થાપત્તિ લાગે છે કે આવું કોઈ તત્વ છે સ્વભાવ, કે એનું આ કાર્ય પરિણામ, અને એના દ્વારા આપણને ખબર પડે કે સ્વભાવ આવો હોય, આનો સ્વભાવ આ છે, આનો સ્વભાવ આ. સ્વભાવની ઓળખાણ કરવાની રીત કઈ છે? અર્થાપત્તિ છે. તો અર્થાપત્તિ આ રીતે લાગે છે, વસ્તુ જોઈને તમે એનું અનુમાન કરો. અને અનુમાન પ્રમાણ ક્યારે કે જો એ પ્રમા પ્રકટ કરતું હોય, ભ્રમ પ્રકટ ન કરતો હોય, પ્રમા પ્રકટ કરતો હોય તો પ્રમાણ થાય. પ્રમાકરણમ પ્રમાણ છે, એટલે એ વસ્તુ સાચી હોય તો પ્રમાણ છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવે સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન સાધન યોર નહીં આકલી મેં જાસુ નિભે सूर કહે વિવિધયાંદરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો.